આજે બહુ વરસાદ પડ્યો અને સરસ ઠંડક થઈ ગઈ હતી. તો મેં પપ્પાને પૂછ્યું કે પપ્પા આજે સરસ ઠંડક છે તો તમારે શું ખાવું છે? તો મને કીધું કે પૂડા બનાવ ગરમ ગરમ, પોચા પોચા, અને સાથે ગરવાણું બનાવજે. તો મેં મેથી કાંદાના સરસ પૂડા બનાવ્યા અને ઘઉંના લોટનું ગરવાણું બનાવ્યું. તો ખાવાની ખૂબ મજા આવી ગઈ અને પપ્પાએ પણ ખૂબ ધરાઈને ખાધું. તો ચાલો જોઈએ પૂડા કેવી રીતે બન્યા. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે પૂડાનો લોટ બાંધી લઈશું. તો એક બાઉલમાં ચણાનો લોટ છે, આ 1 કપ જેટલો લીધો છે, અને 1/4 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, અને બાકીનો 1/4 કપ જેટલો જુવારનો લોટ લઈશું, એટલે કે ટોટલ 2 કપ લોટ લીધો છે. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું અને 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ છે, અને 1/2 ટીસ્પૂન આખું જીરું લીધું છે. 1/2 ટીસ્પૂન અજમાને હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું. ચણાનો લોટ છે તો અજમો બહુ જ સરસ લાગશે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1 ટીસ્પૂન જેટલો ગોળ છે કે જે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ચોક્કસ ઉમેરજો, બહુ જ સરસ લાગશે. મેથી છે અને દહીં પણ અંદર ઉમેરવાના છીએ. સ્વાદ પ્રમાણે તીખું જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ઉમેરીશું છીણીને. અને મસાલા સાથે લોટને સારી રીતે મિક્સ કરીશું. અને તમે જોયું ને, ફક્ત બેઝિક મસાલા જે ઘરમાં હોય એ જ મસાલા વાપરીને આ વાનગી બની જાય છે. હવે 2 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં ઉમેર્યું છે, અને 2 નાની સાઇઝના કાંદાને મેં બારીક ચોપ કરી લીધા છે, એ ઉમેરીશું. તમને કાંદા પસંદ હોય એટલી માત્રામાં ઉમેરવાના. અને 1/2 કપ જેટલી મેથીની ભાજી છે, અને આ ફ્રોઝન મેથીની ભાજી છે, મોટા પાંદડાવાળી જે આવે છે ને એ છે. અત્યારે ખૂબ વરસાદ પડી ગયો એટલે શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે, અને ભાજી તો શાકભાજીવાળો લાવ્યો જ નહીં બિલકુલ. મારે પાલકની ભાજી પણ જોઈતી હતી, તો આ રીતે ફ્રોઝન કરી હોય તો આમ સરસ કામમાં આવી જાય. અને 1/2 કપ જેટલી કોથમીર ઉમેરી છે, અને બધું સારી રીતે મિક્સ કરીશું. અને મેથીની ભાજી ઓલરેડી મેં ફ્રોઝન કરી ત્યારે સારી રીતે ધોઈને કોરી કર્યા બાદ મેં એને બારીક કાપી હતી, એટલે તમે ડાયરેક્ટ વાનગી બનાવો ત્યારે ઉમેરી શકો. ફ્રેશ ભાજી મળે તો તમે તે પણ ઉમેરી શકો, કંઈ વાંધો નહીં. મેથીની ભાજીને ફ્રીઝરમાં કઈ રીતે સ્ટોર કરવી એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. હાથ વડે બધું સારી રીતે મિક્સ કરીએ. આ ગોળ છે આપણે ઉમેરેલો, એ પાણી ઉમેરીશું એટલે સરસ મેલ્ટ થઈ જશે. તો હવે આ 1 કપ પાણી લીધું છે, જરૂર પ્રમાણે ઉમેરતા જઈશું. અને લાસ્ટમાં તમને ફાઇનલી કહું છું કે કેટલું પાણી વપરાયું. 1 કપ ઉમેરી દીધું છે, હજી બીજું પાણી જોઈશે. તો આ બીજો કપ ભરીને લીધું છે. બીજો કપ પણ ઉમેરી દીધો છે, એટલે કે ટોટલ 2 કપ પાણી ઉમેર્યું છે મેં. અને પૂડાનું આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. આ ચમચામાં તમને નાના નાના કોણ દેખાય છે ને, એ આપણે બારીક કાંદા સમારેલા ને એ છે. હવે બીજી બાજુ એક ખાંડણીમાં નાનું ટુકડો જાયફળનો મૂક્યો છે, 3 ઇલાયચી છે, અને 2 નાની તજની લાકડી લીધી છે. એને આપણે ક્રશ કરી લઈશું. ગરવાણું બનાવવાના છીએ એને માટે છે. અને ઇલાયચીના ફોતરા મેં કાઢીને દૂર કર્યા છે. હવે ગરવાણું બનાવવા માટે 2 ચમચી ઘી મૂકીશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ લઈએ. તમે રવો પણ લઈ શકો, અને ફરાળી બનાવવું હોય ને તો શિંગોળાનો લોટ પણ લઈ શકો. સારી રીતે શેકી લઈશું. અને ગેસની આંચને બિલકુલ સ્લો રાખવાની છે, એ ખાસ યાદ રાખવાનું, કારણ કે લોટ ઓછો છે ને તો તરત બળી જવાનો ભય રહેશે, અને નીચે ચીપકવાનો પણ ભય રહેશે. હવે જુઓ તમે, લોટનો કલર સરસ બદલાઈ ગયો. પહેલાં આપણે લોટનો કલર કેવો હતો અને હવે આ રીતે શેકાઈ જાય
એટલે મેં 500 ml જેટલું દૂધને બાજુના ગેસ પર ગરમ કરવા મૂક્યું હતું એ ઉમેરી દીધું છે અને હલાવતા જઈશું. ગેસની ફ્લેમને સાધારણ મેં વધારી છે. ઘઉંનો લોટ જે શેકી લીધો એ સારી રીતે દૂધમાં મિક્સ થઈ જશે અને દૂધમાં થિકનેસ પણ આવશે. હવે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ તમારે જોઈએ એટલા પ્રમાણમાં ઉમેરવાની, ગળપણ પસંદ હોય એ રીતે ઉમેરવાની. ખાંડ ઓગળી જાય અને લોટ પણ સારી રીતે મિક્સ થઈ જાય અને સરસ દૂધમાં પણ થિકનેસ આવી જાય અને ઉભરો આવે ત્યાં સુધી આપણે રાખીશું. તો આપણું ગરવાણું સરસ તૈયાર થઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે જે પાવડર ક્રશ કર્યો હતો ઇલાયચી, તજ, જાયફળ વગેરેનો એ ઉમેરી દીધો અને સરસ મજાનું ગરમ ગરમ ઘઉંના લોટનું ગરવાણું રેડી થઈ ગયું છે. અને અમે કાંજી પણ કહીએ છીએ. તમે શું કહો છો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. હવે પૂડા ઉતારીશું. તો આ લોખંડની તવી મૂકી છે, એને જરા ઓઇલથી પહેલાં ગ્રીસ કરી લઈશું અને તવી સરસ ગરમ થઈ જાય એટલે પૂડાનો લોટ ઉતારીશું. આપણે પૂડાનો લોટ મૂકીશું અને પૂડા ઉતારીએ. આ રીતે ચમચા વડે સરસ ફેલાવી દેવાનું અને એટલા સરસ પોચા પોચા પૂડા થયા છે ને કે બહુ જ ભાવ્યા બધાને અને પપ્પાએ પણ ધરાઈને ખાધું. પપ્પાની તબિયત અત્યારે ઘણી વીક ચાલે છે તો એમને થોડું ગરમ ગરમ ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. ફરતે થોડું તેલ મૂક્યું છે અને એક બાજુ સાધારણ કૂક થાય ને એટલે ફરતેથી આ રીતે તવેથા વડે ઉખાડીને પલટાવી લેવાનો અને બીજી બાજુ પણ થોડું તેલ મૂકીશું. અને ખાસ પતલી ધારવાળો તવેથો હોય ને એ યુઝ કરવાનો એટલે તમને પૂડા ઉતારવામાં બહુ ઇઝી રહેશે. તો આ રીતે આપણો સરસ પૂડો તૈયાર થઈ ગયો. તો બધા પૂડા આ રીતે ઉતારી લઈએ. શિયાળામાં જ્યારે ફ્રેશ મેથી મળતી હોય ત્યારે પણ તમે આ પૂડા અને ગરવાણું અથવા તો ચા વગેરે પીરસી શકો. એક બાજુ વાતાવરણમાં સરસ ઠંડક હોય અને આવી રીતે ગરમ ગરમ ભોજન હોય તો ખાવાની મજા આવી જાય. અને ખાસ વાત કે મોંનો સ્વાદ પણ સુધરી જાય. બીમાર વ્યક્તિ હોય તો એને પણ આ વાનગી ખૂબ જ ભાવે. તો જુઓ કેટલા સરસ પૂડા, અને સૌથી પહેલો પૂડો પણ નથી તૂટ્યો એટલે આપણો પૂડાનો લોટ પણ એકદમ પરફેક્ટ છે. તો હવે સર્વિંગ કરીશું. અને આ પૂડા બનાવવામાં હતા અને ગરવાણું બનાવવામાં જે સામગ્રી વપરાય છે એનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને પૂડા કેટલા સોફ્ટ બન્યા છે ને એ હું પૂડા તોડું છું ને ત્યારે તમે ધ્યાનથી જોજો. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારું ધ્યાન રાખજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી નવી રેસીપીની તમને સૌથી પહેલાં જાણ થાય. તો આવજો.